મમ્મી હા બેટા, શું કરો છો? આજે આપણે રાજસ્થાનની પ્રખ્યાત દાળ બાટી ચૂરમું બનાવવા જઈ રહ્યા છીએ. વાવ, અને દાળ બાટી ને ચૂરમું બેવ બનાવવાનું છે આજે આપણે રાજસ્થાનની પ્રખ્યાત. તો ચાલો આપણે બનાવીએ. આ તમે શું કરો છો અત્યારે? અત્યારે ઘઉંનો ભાખરીનો લોટ આપણે ચાળીએ છીએ બાટી માટે. હા, એમાં આપણે બધો મસાલો નાખીશું. આ તમે કેટલો આશરે લોટ ચાળ્યો? આમાં 5 કપ મેં લીધો છે. ઓકે, હવે આપણે આમાં શું નાખવાનું છે? આમાં આપણે તેલ નાખવાનું છે, ઘીનું મોણ નાખવાનું છે, મીઠું નાખવાનું છે, અજમો નાખવાનો છે, એ બધું આપણે એમાં નાખવાનું છે. આપણે ભાખરીનો જાડો લોટ લીધો છે. જો આપણે ઝીણો લોટ લેવો હોય તો એની અંદર આપણે રવો નાખવાનો, પણ ભાખરીનો લોટ લઈએ ને તો આપણે રવાના લોટની જરૂર નથી. હવે આપણે આ 2 ચમચી અજમો લીધો છે, એને હાથથી આપણે જરીક આમ પીસી નાખીશું એટલે એનો ટેસ્ટ સરસ આવે. આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. અને આપણે 3 મોટા ચમચા તેલ લીધું છે. તેલનું મોણ નાખીશું. આમાં તેલ ને ઘીનું બેવ મોણ નાખવાનું છે. અને મોણ છે ને થોડું વ્યવસ્થિત જોઈએ તો સારું બને. આ 3 ચમચા ઘી છે ગરમ કરેલું. આપણે બધું મિક્સ કરી દઈશું હવે. લાડવાના મુઠિયા તળવા માટે આપણે જે લોટ બાંધતા હોઈએ ને જાડો, એવું જ આપણે મોણ દેવાનું છે. તેલને ઘીનું મુઠ્ઠીયું વળે ને તેલને ઘીનું મોણ આવું દેવાનું છે. તો બાટી સરસ બને, એકદમ પોચીને એવી ખાવામાં મજા આવે, સરસ બને. જો આવું બનાવવાનું છે. હવે આપણે એમાં પાણી નાખી અને લોટ બાંધી દઈશું. મમ્મી, આનો લોટ કેવો બાંધવાનો હોય? આનો લોટ આપણે મુઠિયા વળે ને એવો જ બાંધવાનો હોય. બહુ પાણી પણ જરૂર નહીં પડે. મોણ સારું હોય ને વ્યવસ્થિત, એટલે કઠણ લોટ બાંધવાનો એમ ને? કઠણ લોટ બાંધવાનો છે આપણે એનો. હા, આપણે આનો કઠણ લોટ બાંધતા જઈશું. આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે બાટી બનાવીશું. હવે આપણે ગોળ ગોળ બાટી બનાવીએ છીએ. હા મમ્મી, બાટી તો બધી રેડી થઈ ગઈ લાગે છે. હા, જો બનવા આવી છે. હવે આપણે શેકવા મૂકી દઈએ. આપણે કુકર ગરમ થવા મૂકવાનું છે. ચાલો હવે મૂકી દઈએ આપણે, અને બાફવા મૂકી દઈએ, શેકાવા મૂકી દઈએ. ચલો, આપણે બાટી શેકવા મૂકવાની છે. આપણે હવે આમાં થોડાક કાપા પાડી દઈશું, જેથી કરીને હરખી ચડી જાય. કુકર આપણે ગરમ થવા માટે મૂકી દીધું છે. આપણે કુકરમાં બાટી મૂકી દઈશું ફરતી ફરતી. આપણે ઢાંકી દઈશું. આ દાળ મેં ત્રણ કપ દાળ લીધી છે, બધી મિક્સ. ચણાની, તુવેરની, મગની અને મસૂરી, બધી દાળ મિક્સ છે. એ મેં 2-2.5 કલાક પલાળી દીધી છે. હવે આપણે એને બાફવા મૂકી દઈશું. ધોઈને 3-4 પાણીએ ધોઈ નાખીશું. બાફવા મૂકી દઈશું. 3 પાણીએ ધોઈ નાખી છે દાળને.
આમાં પાણી નાખીશું. 3 ગ્લાસ પાણી નાખ્યું છે. જીત નાખી દઉં. ત્રણ કપ દાળ છે તો આપણે 4 ગ્લાસ પાણી નાખી દઈએ છીએ. થોડી હળદર નાખીશું ચપટી. થોડુંક મીઠું નાખી દઈએ ત્યારે પછી પાછું ટેસ્ટ કરીને નાખીશું. ઢાંકણ ઢાંકી દઈએ. ઢાંકણ ઢાંકીને 2 વિસલ વગાડવાની છે. શેકાઈ ગઈ છે. આપણે એને કાઢી લઈશું. 15 થી 20 મિનિટ થઈ છે. આપણી બાટી શેકાઈ ગઈ છે. બે બાજુ શેકાઈ ગઈ છે આપણી બાટી. એકવાર પલટાવી દીધી હતી. આમ મૂકી હતી ને એટલે પાછી પલટાવીને પાછી મેં મૂકી એટલે બે બાજુ 15-20 મિનિટ થઈ આપણે શેકાતા. હા મમ્મી સરસ શેકાઈ ગઈ છે. હા હવે આપણે જોઈ લઈએ આપણી દાળ. દાળ બફાઈ ગઈ છે. આપણે એને વઘારી નાખીશું. ઘી નાખીશું. આપણે તેલ નાખીશું. આપણે તેલ ને ઘી બેવથી વઘારીશું. થોડીક રાઈ નાખીશું. હવે આપણી રાઈ તતરી ગઈ છે. આપણે જીરું નાખીશું. આદુ મરચાંની પેસ્ટ નાખીશું. ટામેટા નાખી દઈશું. આ કેટલા ટામેટા નાખીશું? 3 ટામેટા. ઓકે, આપણે 3 ટામેટા સુધારેલા છે. 10-12 લીમડાના પાન છે. ને આપણે આદુ મરચાંની પેસ્ટ કેટલી નાખી આમાં? 2 ચમચી નાખી છે. આપણે 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખી છે. હળદર નાખેલી છે દાળમાં, પણ જરીક હળદર નાખીશું. 2 ચમચી લાલ મરચું નાખીશું. ધાણા જીરું પાવડર નાખીશું. ગરમ મસાલો નાખીશું 1 મોટી ચમચી. તમે કાંદા લસણ ખાતા હોય તો તમે નાખી શકો છો. આપણે થોડુંક મીઠું પણ નાખીશું. દાળમાં નાખ્યું હતું થોડુંક આપણે ટેસ્ટ પ્રમાણે પાછું થોડુંક નાખીશું. આપણે ચાખી લેવાનું. આપણે જેવું ખાતા હોય એવું તીખું મોળું કરી લેવાનું. આપણા ટામેટા ગ્રેવી ને ટામેટા ને બધું સરસ ચડી ગયું છે. સંતળાઈ ગયા છે મસાલો ને બધું. હવે આપણે દાળ નાખીશું. આપણી દાળ ને મસાલો થઈ ગયો છે. હવે આપણે થોડીક વાર ઉકળવા દઈશું. અને તમે બધા મારા વિડીયોને જોતા હશો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન તો જરૂરથી દબાવજો. હા
આપણી દાળ ઉકળી ગઈ છે, આપણે ઉપરથી ધાણા નાખી દઈશું. વાવ મમ્મી મસ્ત સુગંધ આવી રહી છે. હા, ખૂબ સરસ સરસ બની ગઈ છે. દાળ ઉકળી પણ ગઈ છે અને સુગંધય સરસ આવે છે. ચલો હવે દાળ બાટી જમવા બેસવાનું છે, સર્વ કરી લઈએ. ચૂરમું બનાવવું છે ને એના માટે આ બાટીનું ચૂરમું બનાવી લઈશું આપણે હવે. આપણે મિક્સરમાં થોડુંક આને પીસી લઈશું. પીસીને રેડી કરી નાખ્યું છે ચૂરમુંને. આપણે બાટીમાંથી જ ચૂરમું બનાવી લીધું છે. હવે આપણે એમાં ઘી નાખીશું. હવે આપણે થોડાક ડ્રાયફ્રૂટ નાખી દઈશું. આ ચૂરમું રેડી છે. દ્રાક્ષ નાખીશું અને થોડીક બદામની કતરણ નાખીશું. આપણું ચૂરમું રેડી છે. સર્વિંગ કરી લઈએ. આપણી દાળ બાટી રેડી છે. આપણી દાળ બાટી રેડી છે. આપણે ઉપર ઘી નાખીશું. આપણી દાળ બાટી રેડી છે. આપણું દાળ બાટીને ચૂરમું રેડી છે. આપણી રાજસ્થાનની પ્રખ્યાત દાળ બાટી ચૂરમું રેડી છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન દબાવવાનું તો ચૂકશો જ નહીં. હવે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.